સમાચારમાં આગળ વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ઘટને કારણે ખેડૂતોની મુશ્કેલી સતત વધી રહી છે। ત્યારે દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે આજે ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર ખેડૂતોને કોંગ્રેસના આગેવાનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સૌની યોજના મારફતે દ્વારકા જિલ્લામાં પહોંચેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થઈ જતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। અનોખી રીતે નર્મદાના બંધ થયેલા પાણીનું બેસણું રાખી સરકાર સામે વિરોધ નોંધવામાં આવ્યો હતો અને ખંભાળિયા નજીક દ્વારકા ખંભાળિયા હાઈવે પર મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને દ્વારકા જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત શહેર જાહેર કરવાની ઉગ્ર માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે જિલ્લામાં પૂરતો વરસાદ ન પડતા મગફળી, અડદ, તલ સહિતના પાકો પર સંકટ ઊભું થયું છે। વરસાદ ખેંચાતા ખેડૂતોની મહેનત અને વાવેતર નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોએ સૌની યોજના મારફતે દ્વારકા જિલ્લામાં પહોંચાડવામાં આવેલું નર્મદાનું પાણી માત્ર 2 દિવસમાં બંધ થઈ જતા સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। દ્વારકા જિલ્લાની અંદર માત્ર 6% જ વરસાદ નોંધાયો છે। ત્યારે રાજ્ય સરકારની પોતાની મુખ્યમંત્રી કિસાન સહાય યોજના મુજબની જે ગાઈડલાઈન છે એ મુજબ સતત 28 દિવસ એટલે 4 અઠવાડિયા વરસાદ ન થાય તો એને દુષ્કાળગ્રસ્ત કાઉન્ટ કરવામાં આવે છે। તો એ મુજબ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે। બીજું 2019માં સૌની યોજના મુજબ દ્વારકા જિલ્લાના જે ડેમો છે એ ભરવાની 2019થી સતત ભરવાના હતા, એની જગ્યાએ અત્યાર સુધી તો વર્ષ સારા હતા, ડેમો ન ભર્યા ચાલ્યા, પણ ચાલુ વર્ષે જ્યારે દુષ્કાળગ્રસ્ત જેવી પરિસ્થિતિ છે ત્યારે સિંહણ ડેમ હોય, ઘી ડેમ હોય, સોઠી ડેમ હોય, શેડાભારથરી ડેમ હોય, સાની ડેમ હોય, વર્તુ ડેમ હોય, સિંધણી ડેમ હોય, ગડકી ડેમ હોય, મેઢાક્રીક ડેમ હોય, આવા દ્વારકા જિલ્લાના તમામ ડેમોને સૌની યોજનાથી તાત્કાલિક ભરવામાં આવે। અત્યારે સરકાર માત્ર નાટક પૂરતા એ ઘી ડેમની અંદર પાણી 1 કલાક માટે છોડે છે ને 3 કલાક માટે બંધ કરી દે છે। ત્યારે આ પરિસ્થિતિની અંદર દ્વારકા જિલ્લાની અલગ અલગ નગરપાલિકાઓ અને દ્વારકા જિલ્લાના 239 ગામોમાં 15 દિવસે, 20 દિવસે, 30 દિવસે પાણી જ્યારે આવે છે ત્યારે તાત્કાલિક પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આપવામાં આવે એવી માંગ સાથે અમે આજે એક આયોજનની બેઠક રાખી હતી અને 2019થી અત્યાર સુધીમાં અમને સૌનીનું પાણી મળ્યું જ નથી। એટલે અમે એવું માની લીધું કે સૌની યોજના અમારા માટે મરી પરવાયેલી છે, એટલે સૌની યોજનાનું એક બેસણું રાખી અને પ્રતિકાત્મક વિરોધ નોંધાયું હતું। મારું નામ પરેશ કાંબરિયા છે। હું દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ખેડૂત છું। આજે દ્વારકા જિલ્લાની અંદર અત્યાર સુધીમાં અડધું ચોમાસું વીતી ગયા હોવા છતાંય દ્વારકા જિલ્લાની અંદર નહિવત પ્રમાણમાં વરસાદ છે અને છૂટાછવાયા ઝાપટા માત્ર પડેલા છે, જેની અંદર ખેડૂતોએ સાહસ કરી અને વાવેતર કરેલું હોય એ વાવેતર અત્યારે સંપૂર્ણપણે ફેલ જાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આજે ખેડૂતોએ એકઠા થઈ અને સરકારને વિનંતી કરી છે કે સૌની યોજનાની અંદર જે અમારા ડેમો છે એની અંદર તાત્કાલિક પાણી છોડવામાં આવે। સાથે સાથે જ જ્યારે આ પરિસ્થિતિની અંદર ખેડૂતો અને પશુપાલકોને પોતાના માલઢોરનો જે છે એ નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલ હોવાના કારણે ખેડૂતોએ સરકાર પાસેથી તાત્કાલિક ધોરણે ઘાસચારા ડેપો ઊભા કરી અને વિતરણ ચાલુ કરવા માટેની એક માંગ રજૂ કરેલ છે। સાથે સાથે ખેડૂતોએ પોતાના જે ચાલુ વર્ષના પાક ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ કરવામાં આવે એવી પણ વિનંતી કરી છે સરકારને। તો આ તમામ માંગોને લઈ અને આજે અહીંયા તમામ દ્વારકા જિલ્લાના ખેડૂતો એકઠા થયા હતા અને એકી સુરે સરકાર પાસે પોતાની જે માંગણીઓ છે એ રજૂ કરેલી હતી। દેવભૂમિ દ્વારકા જિલ્લાના 4 તાલુકાના ખેડૂતો આજે અત્રે એકત્રિત થઈ અને જે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નહિવત વરસાદ હોવાથી ખેડૂતોને જે ઊભો મોલ છે એ સુકાતો હોય, ખેડૂતોએ જે મોંઘા બિયારણો, મોંઘા ખાતરો નાખી અને જે વાવેતર કરેલું હતું એ અત્યારે મૃતપાય અવસ્થામાં હોય અને ખાસ કરીને જ્યારે 2 વરસાદ વચ્ચેનો ગાળો 28 દિવસનો હોય અને સરકારનું પોતાનું એક મેન્યુઅલ છે જેને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને સરકારે પોતાની જ જે એક નિયમ છે એનો અમલવારી કરવામાં ક્યાંક ને ક્યાંક પાછળ પડતું હોય ત્યારે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો એકઠા થઈ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી 7 કિલોમીટરના એરિયામાં ઘાસચારા કેન્દ્રો ઊભા કરે, સૌની યોજના જે મૃતપાય અવસ્થામાં છે એને ક્યાંક ને ક્યાંક સજીવન કરીને પીવાના પાણી દે અને ગામડે ગામડે જ્યાં પીવાની જરૂરિયાત છે એ આપે, ખેડૂતોના જે ધિરાણ છે પાક ધિરાણ એને માફ કરે અને વીજળી બિલ જે વર્ષનું છે એને પણ માફ કરે એવી વિવિધ માંગો સાથે આજે અમે એકઠા થયા હતા। સરકાર છે જો આવનારા સમયમાં નહીં જાગે તો અમે તારીખ 21 ઓગસ્ટના
સરકારને જગાડવા માટે વિશાળ સંખ્યામાં કલેક્ટર કચેરીએ ભેગા થઈ અને સરકારને જગાડવાનો પ્રયત્ન કરશું. જય દ્વારકાધીશ. સરકારશ્રીને એક મારી અપીલ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લો અસરગ્રસ્ત જાહેર કરે. બિલકુલ વરસાદ છે નહીં, થોડો ઘણો વરસાદ થયો તો એમાં ખેડૂતે બી વાવેલું છે ને બી બધું નિષ્ફળ ગયું. અને સૌની યોજનાની અંદરથી જે કંઈ ડેમ ભરવાના છે, આજ વર્ષોથી સૌની યોજના પડી છે, તો એને ચાલુ કરી અને જે કંઈ 4-5 ડેમ ભરવાના છે તાત્કાલિક ભરે તો એની અંદરથી આ પશુનો માલનો ઘાસચારો થાય, બાકી તો કંઈ છે નહીં. અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને જે વેમો છે એ ધિરાણ બધું માફ કરે એવી મારી સરકાર પાસે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મોટી